નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। મિત્રો, આ છે દુનિયાની સૌથી અમીર રાશિ વર્ષ 2026થી વર્ષ 2050 સુધી સાતમા આસમાન પર રહેશે। આ 6 રાશિઓનું ભાગ્ય ચમકશે, મળશે અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરી। મિત્રો, માતા લક્ષ્મી અપાર ખૂબ જ પ્રસન્ન થયા છે અને મેલડી માની કૃપાથી આ રાશિના જાતકોને આ 6 રાશિના જીવનમાં આવવાની છે માતા લક્ષ્મીની કૃપાથી અપાર ખુશીઓ જ ખુશીઓ। માતા લક્ષ્મી હવે આ 6 રાશિવાળાઓના જીવનને બદલી નાખશે। મિત્રો, આ ખુશખબરી અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેના પર માતા લક્ષ્મીજી વર્ષ 2026થી વર્ષ 2050 સુધી ધનની વર્ષા કરવાના છે। મકર રાશિ। મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા પર માતા લક્ષ્મીજીની અપાર કૃપા દ્રષ્ટિ બની રહી છે, મેલડીમાની કૃપા બની રહી છે, જેનાથી તેમને ધન લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે। તમને જણાવી દઈએ, મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે। વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની સંભાવના બની રહી છે। સાથે સાથે મકર રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે। જે લોકો વેપારી છે તેમને વેપારમાં વધુ નફો થવાની સંભાવના છે। તમે તમારા તમામ કાર્યને સફળતાપૂર્વક પૂરા કરશો। માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ તમારા ઉપર બની રહી છે, જેનાથી તમારા જીવનના તમામ દુઃખ દર્દ મટી જશે અને તમારું જીવન બદલાઈ જશે। હા મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે તમને ખુશ ખબરી મળવાની છે। મિત્રો, તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે। 2026માં તમને નોકરીના ચાન્સ મળશે। તમને જણાવી દઈએ, માતા લક્ષ્મીની કૃપાથી તમારા રોકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂરા થશે। મિત્રો સાથે મેળાપ વધશે। સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ મળવાના છે। મિત્રો, તમને પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે। તમારી મધુર વાણીના કારણે તમારા તમામ કાર્ય પૂરા થશે। માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે, જેના કારણે પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્ય તમારા વર્ષથી રોકેલા હતા તે કાર્ય હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે। મિત્રો, તમને જણાવી દઈએ, માતા લક્ષ્મીની વિશેષ કૃપા વૃષભ રાશિવાળાઓ તમારા પર બની રહી છે અને તમે તમારા જીવનમાં આગળ વધશો અને તમે તમારી સફળતાઓના ઝંડા ગાળી દેશો, જેને દુનિયા તમારો જલવો જોશે કે હું ખોટું નહીં થાય। માતા લક્ષ્મીના મેલડીમાના આશીર્વાદથી હવે તમારા માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે। આ સમયને હાથમાંથી જવા ના દો। મેષ રાશિ। મેષ રાશિવાળાઓને જણાવી દઈએ, માતા લક્ષ્મીની મેલડીમાની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો આવવાનો છે। તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે। મેષ રાશિવાળાઓ, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની મેલડીમાની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસરો પ્રાપ્ત થવાના છે। આ અવસરોમાંથી આગળ વધશો। તમને જણાવી દઈએ, પણ તમારા રોકેલા કાર્ય હતા તે હવે સમયસર પૂરા થવા લાગશે। તમને જણાવી દઈએ, જે પણ કાર્ય તમે શરૂ કરવા માગો છો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે। મિત્રો, માતા લક્ષ્મીના તમારા
સાધનોમાં વૃદ્ધિ થશે. મિત્રો, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે. તમારા ઘર પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે. સાથે સાથે તમારા કારોબારમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનક ધન મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી અવશ્ય સફળ થશે. માતા લક્ષ્મીની મેલડીમાંની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ તમારા પર બની રહી છે. સમય હવે તમારા પૂર્ણાંત તરફમાં છે. સમયનો તમે પૂરો લાભ ઉઠાવો અને સમયનો પૂરો લાભ ઉઠાવો. કર્ક રાશિ. કર્ક રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે તમારા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા હવે બની રહી છે. જેના કારણે તમને વિદેશ યાત્રા કરવાની પણ હવે મોકો મળી શકે છે. 2024માં તમને નોકરીના પૂરેપૂરા ચાન્સ મળશે. જો તમે કોઈ ધંધો શરૂ કરવા માંગી રહ્યા છો તો સમય સારો છે. આ સાથે તમારી રુચિ ધાર્મિક કાર્યમાં હવે લાગવા લાગશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. સાથે સાથે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ કાર્ય થશે. તમને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ જોવા મળશે. અને સાથે સાથે તમને જણાવી દઈએ કે કર્ક રાશિવાળાઓ તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે માતા લક્ષ્મીના મેલડીમાંના આશીર્વાદથી હવે ખતમ થવાની છે. જેનાથી કર્ક રાશિવાળા તમારું જીવન બદલાઈ જશે. કર્ક રાશિવાળાઓ હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે. માતા લક્ષ્મી કરે છે તમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પૂરા યોગ છે. કર્ક રાશિવાળાઓને જણાવી દઈએ માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે. જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને સાથે સાથે તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે. જેનાથી ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેવાની છે. તુલા રાશિ. તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા પર મેલડીમાંની વિશેષ કૃપા બની રહી છે. જેના કારણે તુલા રાશિવાળાઓ તમારા જીવનમાં હવે તમને ખૂબ વધુ ફાયદો મળવાનો છે. તમને તમારા જીવનમાં સફળતાઓ મળવાની છે. વિદ્યાર્થીઓ માટે પણ આવનારો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થવાની છે. માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર વિશેષ રૂપે બની રહ્યો છે. સાથે સાથે જે વેપારમાં ખૂબ મોટો નફો પ્રાપ્ત થવાનો છે. સાથે સાથે નોકરી કરનારા લોકોને નોકરી સંબંધિત કોઈ પ્રમોશન અથવા વેતન વૃદ્ધિના યોગ છે. મોટી ખુશખબરી તમને અવશ્ય પ્રાપ્ત થવાની છે. જેનાથી તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. મિત્રો, હવે પછી આવે છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા મેલડીના આશીર્વાદથી લક્ષ્મીમાના આશીર્વાદથી તમને ધન લાભના યોગ બની રહ્યા છે. ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે પૂરા યોગ બની રહ્યા છે. સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે. માતા લક્ષ્મીની વિશેષ કૃપા કન્યા રાશિવાળાઓ તમારા પર બની રહી છે.
સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે, ધન રહેશે. સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે અને તમને 2026માં નોકરી પણ મળી શકે છે. તેથી ઘરના પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. સાથે સાથે તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો આ યોજના પણ તેમની અવશ્ય સફળ થશે. માતા લક્ષ્મીની કૃપાથી, માતા મેલડીની કૃપાથી તમારા જીવનમાં સારા દિવસો આવશે. તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે અને માતા લક્ષ્મીની કૃપાથી હવે તમને તમારા લાભ અને ધન લાભ અને સફળતાઓ પ્રાપ્તિ થવાની છે. અને કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા લગ્નના પણ યોગ બની રહ્યા છે. તમને તમારો મનગમતો જીવનસાથી મળી શકે છે. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં 2103 યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, ખાસ નોંધ, આ માહિતી અમારી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.